આજે સપ્તાહની શરૂઆતમાં અને એમાં પણ શનિવારે જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયું એ બાદ માર્કેટ અત્યારે પ્રથમ દિવસે તેમાં કડાકો જોવા મળી રહ્યો છે, નેગેટિવ ટ્રેડ કરી રહ્યું છે। નિફ્ટીમાં લગભગ 220 પોઈન્ટનો અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે, તો સેન્સેક્સ પણ 600થી વધુ પોઈન્ટ તૂટીને હાલમાં ખુલ્યો છે। નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીએ 23,300ની સપાટી તોડી છે। શેર માર્કેટમાં જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે પણ ક્યાંક માર્કેટ નેગેટિવ ટ્રેડ કરી રહ્યું હતું ને ત્યારબાદ એક સારી એવી રિકવરી જોવા મળી હતી અને લગભગ ફ્લેટ માર્કેટ બંધ આપ્યું હતું। આ વખતે બજેટમાં જે અલગ અલગ ક્ષેત્રે જાહેરાતો કરવામાં આવી, સાથે ઇન્કમ ટેક્સમાં પણ રાહત આપવામાં આવી, તેમ છતાં ક્યાંક હવે ગ્લોબલ ઇન્ડેક્સના કારણે અને ગ્લોબલ માર્કેટની ઇફેક્ટ ભારતીય માર્કેટ ઉપર જોવા મળી રહ્યું છે। ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ અંગે જે નિવેદન આપ્યું હતું કે અલગ અલગ દેશોમાં ટેરિફ જે છે તે વધુ નાખવામાં આવશે, જેના કારણે હવે માર્કેટ ઉપર તેની અસર જોવા મળી રહી છે। સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટ નેગેટિવ ટ્રેડ કરી રહ્યું છે।